શ્રી ગણેશાય નમઃ. ઓમ શ્રી પુરુષોત્તમાય નમઃ. શ્રી કૃષ્ણ ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ નમઃ શિવાય. શિવજી સદા સહાય. ઓમ નમઃ શિવાય. ગુરુજી સદા સહાય. પુરુષોત્તમ માસની કથા. નૈમિષારણ્યમાં યજ્ઞ કરવાની ઈચ્છાથી ભૃગુ, અગસ્ત્ય, કપિલ, કાત્યાયન, ગૌતમ, કૌશિક, અત્રિ, ગર્ગ, જમગ્નિ, ભાદરાજ, સૌનક, જૈમિની, ઉદ્દીલક આદિ અનેક ઋષિમુનિઓ અને તપસ્વીઓ પોતાના શિષ્ય સમુદાય સાથે અહીં એકત્ર થયા હતા. તેઓ યજ્ઞ કરવાની તૈયારી કરી રહ્યા હતા. તે સમયે શ્રી વ્યાસજીના શિષ્ય શ્રી સૂત પુરાણી ત્યાં પોતાના શિષ્યો સાથે પધાર્યા. તેમને જોતાં જ ત્યાં એકત્ર થયેલા બધા જ મુનિઓ એકદમ ઊભા થઈને તેમને વીંટાળેલા વળ્યા અને તેમની સમક્ષ કોઈ હિતકાર અને જગતનું કલ્યાણ થાય તેવી કથા સાંભળવા ઈચ્છા વ્યક્ત કરી. મુનિ ઋષિઓની કથા સાંભળવાની ઈચ્છા જાણીને સૂત પુરાણીએ કહ્યું કે મુનિશ્રેષ્ઠો, આપની આકાંક્ષા ઘણી ઉત્તમ છે. જેનાથી જગતનું કલ્યાણ થાય તેવો માર્ગ અતિ ઉત્તમ છે. હું પણ આવા જ કલ્યાણકારી ઉદ્દેશથી તીર્થયાત્રા અર્થે નીકળેલ છું. હું પુષ્કળ, મથુરા, પ્રયાગ, કાશી ગયા આદિ તીર્થક્ષેત્રોમાં ગયો હતો. પછી દક્ષિણમાં તથા પૂર્વમાં બધા જ તીર્થક્ષેત્રોમાં ફરી બદ્રિકાશ્રમ ગયો હતો. ત્યાંથી સરસ્વતી નદીને કિનારે આવેલ સિદ્ધ ક્ષેત્રે ગયો હતો. ત્યાંથી હસ્તિનાપુર ગયો હતો. ત્યાર પછી મને ખબર પડી કે રાજા પરીક્ષિત રાજપદ છોડીને ઋષિ શાપથી મુક્ત થવા ગંગાજીના કિનારે ગયા છે. ત્યાં શ્રી વ્યાસજીના 16 વર્ષના દિગંબર અને તેજસ્વી પુત્ર શ્રી સુખદેવજી કથા કહેવાના છે. અહીં અનેક ઋષિમુનિઓ તપસ્વીઓ કથા સાંભળવા એકત્ર થયા હતા, પણ આ કથાનો લાભ લેવાના આશ્રયથી ત્યાં જઈ પહોંચ્યો. એક ઊંચા આસન ઉપર સુખદેવજી બિરાજમાન હતા. આસપાસ અનેક ઋષિમુનિઓ અને તપસ્વીઓ સાથે રાજા પરીક્ષિત પણ બેઠા હતા. રાજા પરીક્ષિત શ્રી સુખદેવજીના સમક્ષ જીવન મુક્તિ થાય એવી કથા સાંભળવા વિનંતી કરે છે. આ વિનંતીને માન આપીને શ્રી સુખદેવજી શ્રીમદ ભગવત કથાનો આરંભ કરે છે અને આ શ્રીમદ ભગવત કથા 7 દિવસ ચાલે છે. 7મે દિવસે પરીક્ષિત રાજાની જીવન મુક્તિ થઈને તે મેં પ્રત્યક્ષ જોઈ છે. ત્યાં મારા સાંભળવામાં આવ્યું છે કે નૈમિષારણ્યમાં જગત કલ્યાણ અર્થે યજ્ઞ થઈ રહ્યો છે અને તેમાં અનેક ઋષિમુનિઓ એકઠા થનાર છે. આપ બધાના દર્શનના હેતુથી હું અહીં આવ્યો છું. હું આપના દર્શનથી કરીને કૃતકૃત થયો છું. એટલે શ્રી પુરુષોત્તમ મહાત્માએ પુરુષોત્તમ કથા નૈમિષારણ્ય યજ્ઞ નામનો પ્રથમ અધ્યાય સંપૂર્ણ. અધ્યાય બીજો. નારદજીનો પ્રશ્ન. સૂત પુરાણીના આ વચનો સાંભળી બધા ઋષિમુનિઓ તેમને ધન્યવાદ આપવા લાગ્યા. કથા કહેવામાં કુશળ એવા મહાન જ્ઞાની સૂત પુરાણી પાસે પોતાને કથા સાંભળવા મળશે એમ જાણીને તેઓ ઘણા ખુશી થયા. શૌનક મુનિ બોલ્યા, શ્રી વ્યાસ મુનિના આવા શિષ્ય છો, આપ શિષ્ય છો, તેમની પાસેથી આપે સાંભળેલ કોઈ હરિકથા અમને કહો, જેનાથી અમારું ચિત્ત પવિત્ર અને પસંદ બને. આથી સૂત પુરાણી બોલ્યા કે હે મુનિશ્રેષ્ઠ, તમે ઉત્તમ હોવા છતાં મને ભગવત કથા કહેવાનું કહો છો, તો મેં શ્રી વ્યાસજીના મુખેથી જે સાંભળ્યું છે ને તે મારી સમજણ મુજબ કહું છું. તેમણે કથાનો આરંભ કરતાં કહ્યું, બ્રહ્માજીના પુત્ર નારદજી એકવાર અલકનંદા ગંગાના કિનારે આવેલા બદ્રિકા નારાયણ આશ્રમમાં પધાર્યા. નારાયણે નમસ્કાર કરીને કહેવા લાગ્યા, આપ સત્ય સ્વરૂપ છો, કૃપાનિધિ છો. આ સત્યના પ્રતાપે આપ જગતનું પાલન પોષણ કરી રહ્યા છો. આપ સાક્ષાત નારાયણ હોવા છતાં તપસ્યા કરીને મૃત્યુલોકના માનવીઓને બોધ આપો છો. પરંતુ હજુ તેમને બોધ લાગ્યો પણ તેમ લાગતું નથી. હું મૃત્યુલોકથી આવું છું. ત્યાં અમે બધા જ માનવીઓને મોહમાયામાં ફસાયેલા અને અસત્ય બોલતા જોયા છે. તો આપ કોઈ કથા કે વ્રત સંભળાવો કે જેથી મૃત્યુલોકના સર્વ માનવોનું કલ્યાણ થાય. નારદજીના આવા વચનો સાંભળીને ભગવાન નારાયણ જગતને પવિત્ર કરે એવી કલ્યાણકારી કથા કહેવા લાગ્યા. હે નારદ, વૃંદાવનવાસી ગોપજન વલ્લભ ભગવાન શ્રી કૃષ્ણની પવિત્ર લીલાઓનું શ્રવણ કરવાથી સંસાર અને આત્માના બધા જ દુઃખો, કષ્ટ દૂર થાય છે. હું તમને પુરુષોત્તમ ભગવાનની પવિત્ર કથા કહી સંભળાવું છું, તે તું સાંભળ. આ પુરુષોત્તમ માસની કથા સાંભળવાથી માનવીના દુઃખ, દારિદ્ર્ય અને સાંસારિક સંતાપો નષ્ટ થઈ જાય છે અને તે મોક્ષને અધિકાર બને છે. આથી નારદે તેમને પૂછ્યું કે હે પ્રભુ, આ પુરુષોત્તમ માસ કયો માસ છે? તેનું મહાત્મ્ય શું છે? તેના અધિષ્ઠાતા
દેવ કોણ છે? આ બધી બાબતો વિસ્તારપૂર્વક મને કહો. સૂત પુરાણે કહ્યું કે હે મુનિશ્રેષ્ઠ, નારદનું આ નિવેદન સાંભળીને ભગવાન નારાયણે કહ્યું કે હે નારદ, પુરુષોત્તમ એ એક મહિનાનું નામ છે. તેના અધિષ્ઠાતા પુરુષોત્તમ ભગવાન હોવાથી આ માસનું નામ પુરુષોત્તમ માસ પડ્યું છે. આ માસમાં વ્રત, તપ, જપ, દાન કરવાથી પુરુષોત્તમ ભગવાન સંતુષ્ટ થઈને અનંત ફળ આપે છે. નારદજી વધુ માહિતી મેળવવાના હેતુથી આગળ પૂછે છે કે કયા મહિનાને પુરુષોત્તમ માસ કહેવામાં આવે છે? આ માસમાં વ્રત, તપ, ઉપવાસ કેવી રીતે કરવા? આ વ્રત કરનારને શું ફળ મળે છે? જગતમાં દુઃખનો પાર નથી. હું તેમાંથી તેઓને શાંતિ અને દિલાસો મળે એવો સરળ ઉપાય સૂચવવા વિનંતી કરું છું. સૂત પુરાણી બોલ્યા, હે મુનિશ્રેષ્ઠ, નારદજીને આ વિનંતી સાંભળીને ભગવાન નારાયણે મૃત્યુલોકના માનવીઓ પર કૃપા કરીને પવિત્ર પુરુષોત્તમ માસના મહાત્માની કથા કેવી શરૂ કરી તે કથા જ તમારી સમક્ષ રજૂ કરું છું. એટલે પુરુષોત્તમ મહાત્માએ પુરુષોત્તમ કથા નામનો નારદજીનો પ્રશ્ન નામનો બીજો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જે અધ્યાય ત્રીજો, મલમાસ કથાનો પ્રારંભ. સૌનકાદી ઋષિઓના પૂછવાથી સૂત પુરાણીએ કહ્યું કે મુનિશ્રેષ્ઠ, નારદજી સમક્ષ નારાયણે જે કહ્યું છે તે હું તમને કહું છું, તે સાંભળો. ભગવાન નારાયણે નારદજીને ઉદ્દેશીને કહ્યું કે હે બ્રહ્માપુત્ર નારદ, આ કથા શ્રી કૃષ્ણે યુધિષ્ઠિરને કહી હતી અને આ કથા શ્રવણના ફળરૂપ તેઓ કૌરવોના ત્રાસથી મુક્ત થઈને સુખ શાંતિ પામ્યા હતા. દુષ્ટ દુર્યોધન આદિ કૌરવોએ પાંડવોને કષ્ટ આપવાના કંઈ કચાશ રાખી નહોતી. તેઓ લાક્ષાગૃહમાં બાળી નાખવાનો પ્રચંડ કર્યો. પાંડવો સાથે જુગતું રમીને કપટથી તેમને હરાવ્યા. દુશાસન દ્રૌપદીને ભર સભામાં તેનો ચોટલો ખેંચીને લાવ્યો અને તે નગ્ન કરવાની પેરવી કરી. દ્રૌપદીની પ્રાર્થના સાંભળીને શ્રી કૃષ્ણ 999 વર્ષો પૂરીને એમ દ્રૌપદીને લાજ જાળવી. શરત પ્રમાણે પાંડવો 13 વર્ષ સુધી વનમાં રહ્યા. પાંડવો કામ્યક વનમાં રહેતા હતા. ત્યાં શ્રી કૃષ્ણ તેમને મળવા આવ્યા. કોપાયમાન અને નારાજ થયેલા શ્રી કૃષ્ણ અને અર્જુને હાથ જોડીને કહેવા લાગ્યા, હે પ્રભુ, આપ કોપાયમાન ના થાવ. આપ જગતના પાલન કરતા કહેવાઓ છો, આથી આપ શાંતિ ધારણ કરો. અમે આપને નમસ્કાર કરીએ છીએ. અર્જુનની નમ્ર વાણી સાંભળીને શ્રી કૃષ્ણનું ક્રોધ સ્વરૂપ બદલાઈ ગયું અને તેમણે હાસ્ય સ્વરૂપે અર્જુનને કહ્યું કે અર્જુન, હું મારા કષ્ટને સહન કરી શકું છું, પરંતુ મારા ભક્તોના એક રાયના દાણા જેટલું દુઃખને પણ હું મેરુ સમાન સમજું છું. મારા ભક્તોના દુઃખ દૂર કરવા માટે અજન્મ હોવા છતાં પણ મારે જન્મ લઉં છું. હવે તમારા દુઃખોનો થોડા સમયમાં દૂર થશે. માનવીને દુઃખ સુખ હાનિ લાભ ફળરૂપ મળે છે. માનવીને હાનિ લાભ કર્મના ફળ રૂપે મળે છે અને આ કર્મના બંધનો દૂર કરવા માટે માનવીએ ધર્મ, વ્રત, તપ દ્વારા શરીર અને આત્માને પવિત્ર બનાવવા જોઈએ. હવે પછી જે મહિનો આવે છે તેને અધિક માસ કહેવામાં આવે છે અને આ માસમાં વ્રત, નિયમ, ધ્યાન આદિ કરવાથી તેના પ્રભાવે ફરી તમારું રાજ્ય, સુખ, વૈભવ આદિ તમને પાછા મળશે. શ્રી કૃષ્ણ જવાબમાં કહ્યું કે વર્ષ, માસ, દિવસ, પ્રહર, ઘડી, પળ, વિપળ બધા જ કાળના વિભાગો છે. સમુદ્ર, નદી, તળાવ, કૂવા, ઝરણા વગેરે જળના વિભાગો અને આ બધા જ વિભાગોમાં જુદા જુદા દેવો અધિષ્ઠાતા છે. બધા જ વિભાગોને તેમના દેવોની કૃપાથી સુખ મળતું હોય છે. એવામાં સંજોગો વસાત એક વધારાનો માસ ઉત્પન્ન થયો, પરંતુ આ માસને અધિષ્ઠાતા દેવ નહોતો. આથી લોકો આ માસને મળમાસ નામે ઓળખવા લાગ્યા. વળી આ માસને મલિન માનીને ભાવિકોએ માસમાં સત્કર્મ કરતા નહીં, કારણ કે આ માસમાં સૂર્ય એક જ રાશિમાં રહેતો હતો, તેથી લોકો તેને નિંદાપાત્ર ગણતા. આ રીતે હળવું થયેલો મળમાસ બહુ નિરાશ થયો. કેટલી વાર તેને આપઘાત કરવાનું મન પણ થયું. એકવાર વૈકુંઠ લોકમાં મારી પાસે આવ્યો અને આંસુભીનીથી આંખે નમ્રતાથી તેમને પોતાનું દુઃખ કહેવાનું શરૂ કર્યું. એથી શ્રીમદ પુરુષોત્તમ મહાત્માએ મલમાસ કથા નામનો ત્રીજો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. અધ્યાય ચોથો, મલમાસની દુઃખદ કથા. સૂત પુરાણી સૌનકાદી મુનિઓના ઉદ્દેશી કહે છે કે ભગવાન નારાયણ નારદજીને કહી છે તે તેમજ કૃષ્ણ પાંડવોને સંભળાવી છે. ત્યાર પછી મલમાસનું શું બન્યું તે હું તમારી સમક્ષ કહું છું, તે સાંભળો. દુઃખ, તિરસ્કાર, અપમાનના લીધે મળમાસનું જીવન ઝેર જેવું બની ગયું હતું. ભગવાન વિષ્ણુના ચરણ કમળમાં સ્પર્શ કરીને તેમને પોતાના દુઃખોને કહેવા માંડ્યા, હે દયાસાગર, કંઈ ન સૂઝવાથી અકળાયેલો, મૂંઝાયેલો હું આપના શરણે આવ્યો છું. લોકોએ મારો તિરસ્કાર કરીને હળભૂત કર્યો છે. હું અનાથ છું.
આપ મારું રક્ષણ કરો. મલમાસના નામ આપીને મારા ભાઈઓએ મારું ઘોર અપમાન કર્યું છે. મારું જીવન અસહ્ય બનાવી દીધું છે. મારો કોઈ અધિષ્ઠાતા નથી. આ 30 દિવસ દરમિયાન સૂર્યનું સંક્રમણ અટકી જાય છે. આથી મને હળભૂત કરવામાં આવે છે. પ્રભુ, આપે દેવકીને કંસના ભયથી મુક્ત કરી હતી. યમુનાના વિષમય જળથી મૃત્યુ પામેલા ગોપાળ બાળકોને પણ આપ સજીવન કર્યા હતા. દુષ્ટ દુશાસનના હાથમાંથી દ્રૌપદીને બચાવી હતી. તો શું આપ મારું રક્ષણ નહીં કરો? કુબ્જાને તારનાર, ગજેન્દ્ર હાથીનો મોક્ષ અપાવનાર એવા આપ મારો ઉદ્ધાર કરો. આટલું કહીને મલમાસ પોકે પોકે રડવા લાગ્યો. ભગવાન વિષ્ણુ તેની પ્રત્યે દયા લાવી બોલ્યા, વત્સ, દુઃખના સમયમાં ધીરજ ધારણ કરવી જોઈએ. રડવાથી કંઈ વળતું નથી. મારે શરણે આવેલો કોઈ પણ દુઃખી સંકટ મુક્ત થયા વિના પાછો ફરતો નથી. મારા ધામમાં અને મારા શરણમાં દુઃખ કે શોકનું તેમજ મૃત્યુનું નામ નિશાન જોવા નહીં મળે. હું તને દુઃખોમાંથી મુક્ત કરીશ. તારે જે કહેવું હોય તે ધૈર્ય અને શાંતિથી કહે. ભગવાન વિષ્ણુના આવા વચનો સાંભળીને મલમાસને આનંદ થયો. તે 2 હાથ જોડીને બોલ્યા, હે પરમ કૃપાળુ, મારું દુઃખ મેં આપની સમક્ષ જાહેર કરી દીધું છે. મારો તિરસ્કાર ન થાય. મારા જેવા અન્ય માસો, પક્ષો, તિથિઓ જેમ અધિષ્ઠાતા દેવ છે તેમ મારા અધિષ્ઠાતા સ્થાપિત કરો. આ માસમાં શુભ કાર્યો થઈ શકે તેવી આપ કૃપા કરો. લોકો મને મણમાસ કહે છે, તેને માટે મારું યોગ્ય નામકરણ કરી આપો. આપ દીનદયાળુ છો. મારા ઉપર આ કષ્ટો મને મરણતુલ્ય લાગે છે. મને તેમાંથી ઉગારો. આમ કહીને મલમાસ મૂર્છા પામીને ભગવાન વિષ્ણુના ચરણમાં ઢળી પડ્યો. એથી શ્રી પુરુષોત્તમ મહાત્માએ મલમાસની દુઃખદ કથા નામનો 4થો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. અધ્યાય 5મો. ગોલોકમાં મલમાસ જાય છે. સૂત પુરાણી કહે છે કે મુનિશ્રેષ્ઠ ભગવાન નારાયણના નારદજીને કહે છે કે જેમ કામ્યક વનમાં શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કહી છે તે કથા હું તમને કહું છું, તે એક ચિત્તે સાંભળો. મલમાસના દુઃખનું નિવારણ અર્થે ભગવાન વિષ્ણુ પોતાના વાહન ગરુડને આજ્ઞા આપે છે કે જેથી તેની પાંખોમાં શીતલ વાયુથી મલમાસ શુદ્ધિમાં આવે. દુઃખ અને સંતાપથી ઘેરાયેલો મલમાસને ભૂલાઈ ગયેલું દુઃખ તાજું થાય છે. આમાંથી સ્વસ્થ થતા મલમાસે વિનંતીપૂર્વક વિષ્ણુ ભગવાનને કહ્યું કે આવા જીવન કરતાં તો હું મૃત્યુને વધુ પસંદ કરું છું. આ સાંભળીને વિષ્ણુ ભગવાન મલમાસ પાસે જઈને તેના મસ્તક ઉપર હાથ મૂકીને કહ્યું કે આ બધું જ ભૂલી જઈને શાંત થા. મારી સાથે ગોલોક ચાલ, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ બિરાજે છે. તે શ્યામ વર્ણવાળા, મુરલી ધારણ કરનારા, લાલ કમળ જેવા નેત્રવાળા, પૂર્ણ ચંદ્રમા જેવું પ્રકાશમાન મુખ, પીળું પીતાંબર ધારણ કરનાર છે. છાતીમાં શ્રીવત્સનું ચિહ્ન ધરાવનાર છે. રત્નોના સિંહાસન પર વિરાજમાન છે. પાર્શ્વગોથી ચોપાસ ઘેરાયેલા એવા શ્રી કૃષ્ણ એ જ શ્રી પુરુષોત્તમ ભગવાન છે. તે સર્વના આધારરૂપ છે, નિસ્પૃહ નિર્વિકાર છે, પરિપૂર્ણ છે, પ્રકૃતિથી પર છે, સર્વના નિયંતા છે, સર્વના પ્રભુ છે. માટે તું મારી સાથે ગોલોક ચાલ. આ ગોલોક યોગીઓને પણ દુર્લભ છે ને અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરીને જ્ઞાન માર્ગનો પ્રકાશ પાથરે છે. ત્રણેય લોક કરતાં સુંદર છે અને આ લોકમાં શાશ્વત સનાતન કાયમ રહેનાર છે. એની લંબાઈ પહોળાઈ 3 કરોડ યોજનની છે. તેની જમણી બાજુ 50 કરોડ યોજનના અંતરે વૈકુંઠ છે, જ્યારે ડાબી બાજુએ એટલા અંતરે શિવલોક આવેલ છે. આ બંને અતિ સુંદર છે. હે મલમાસ, આટલું બધું તારા આગળ વિવરણ કરવાનું કારણ એ છે કે તારા ઉપર પ્રસન્ન છું. મારે તારું દુઃખ દૂર કરવું છે. તું ગોલોકમાં જઈશ એટલે આપોઆપ જ ત્યાં સઘળા દુઃખો નાશ પામશે. આટલું કહીને ભગવાન વિષ્ણુ પોતાના વાહન ગરુડ ઉપર બેસીને મલમાસને લઈને ગોલોક આવી પહોંચ્યા. શ્રી પુરુષોત્તમ ભગવાન મહાત્માએ ગોલોકમાં મલમાસ નામનો 5મો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. શ્રી કૃષ્ણ ભગવતે વાસુદેવાય નમો. ઓમ નમઃ શિવાય. શિવજી સદા સહાય. ઓમ નમઃ શિવાય. ગુરુજી સદા સહાય. જય શ્રી કૃષ્ણ.